ચાલો હવે આપણે સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 3 એનો આપણે પાંચમો દાખલો જે છે ને એ જોઈએ. ચલો એનો પાંચમો દાખલો છે એમાં રકમમાં શું આપેલું છે એ તમે જોઈ લો. તો d બરાબર 5, d સામાન્ય તફાવત s9 જુઓ અહીંયા s9 બરાબર 75. તો a અને e9 શોધો. e9 શોધો. ચલો શું કરીશું આપણે? અહીંયા s9 75 આપેલા છે એટલે કે 9 પદોનો સરવાળો આપણને 75 આપેલો છે અને એનો સામાન્ય તફાવત આપેલો છે. તો સૌપ્રથમ આપણે સ્વાભાવિક છે કે હમણાં છેલ્લે સમાંતર શ્રેણીના n પદોના સરવાળા શોધવાનું સૂત્ર જે છે એનો ઉપયોગ કરીશું આપણે. તો Sn બરાબર n/2 કૌંસમાં 2a + n-1d છે. અહીંયા કિંમતો લખીશું. કેટલા પદોનો સરવાળો? 9 પદોનો. 9 ભાગ્યા 2. અહીંયા કિંમતો લખીશું. જો એ નથી આપેલું, પહેલું પદ આપેલું નથી. હવે આપણે અહીંયા n એટલે કે 9 - 1 અને d કેટલો આપ્યો છે? 5 આપેલો છે. ચલો s9 અહીંયા 9 પદોનો સરવાળો આપી દીધેલો છે 75. 9 ભાગ્યા 2 અહીંયા સાદુરૂપ આપીશું તો 8 અને 8 × 40 થશે. ચલો 2 અહીંયા છેદમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે 150 અને હવે આનો ગુણાકાર હું કરું તો 9 દુ કેટલા થશે? 18e. ધ્યાન રાખજો. વત્તા 9 × 36. ચલો આ બાજુ આવશે 150 - 360 બરાબર 18e. અને બાદબાકી કરીશું આપણે તો કેટલી થશે? તો અહીંયા -210 બરાબર 1 એટલે કે a બરાબર અહીંયા -210 ભાગ્યા 18. ચલો આનો છેદ ઉડાડીશું આપણે. તો અહીંયા ભાગાકાર કરીશું આપણે તો કેટલા આવશે જોઈએ અહીંયા આપણે. તો સામાન્ય રીતે અહીંયા 2 વડે ભાગાકાર કરીશું. ચલો અહીંયા 150 એમાંથી 360 જાય તો કેટલા વધે? તો 210 અને અહીંયા થાય છે 9 પદ એટલે કે 9 × 18 અને 18 વડે ભાગીશું તો અહીંયા 9 વડે ભાગીએ તો 2 વડે ભાગીએ તો અહીંયા આવશે 9. અહીંયા 2 વડે ભાગીશું તો અહીંયા આવશે 105. હજુ 3 વડે ભાગીશું તો 3 તરી 9. અહીંયા 3 તરી 9 અને 3 × 15 એટલે કે -35/3. ચલો એની કિંમત આપણને મળી. હવે શોધવું છે આપણે a9 એટલે કે 9મું પદ કયું હશે? તો હમણાં આપણે અગાઉનું જે સૂત્ર હતું કે an બરાબર શ્રેણીનું nમું પદ શોધવા માટેનું સૂત્ર છે a + n-1d. ચલો કયું પદ શોધવું છે? 9મું પદ. એની કિંમત આપણને હાલ જ મળી -35/3. અહીંયા 9મું પદ એટલે કે 9 - 1 અને d છે 5. ચલો a9 શોધવા માટે અહીંયા -35/3 8 × 40. આનો લસા લઈશું 3 તો -35 + 3 વડે ગુણાકાર થશે તો 120. હવે આની બાદબાકી કરીશું તો આપણને મળશે 85/3. તો a9 એની કિંમત આપણને આટલી મળશે. ચલો તો આ પ્રકારે આગળનો હવે એક 7મો દાખલો છે જોઈએ આપણે. દાખલા નંબર 7. ચલો 7 ની રકમ તમે જોઈ લો પહેલા તો 7 નંબરમાં જોઈએ આપણે તો a બરાબર 8 છે. ધ્યાન રાખજો અહીંયા હું લખું છું a એટલે પ્રથમ પદ. an બરાબર 62 છે. છેલ્લું પદ 62 આપેલું છે આપણે. ત્યાર પછી sn એટલે કે 210 આપેલા છે. અને ત્યાર પછી n અને d શોધવું. n પણ શોધવાનું છે અને d પણ શોધવાનું છે. શું કરીશું? અહીંયા તમે જુઓ કે અહીંયા મને an છેલ્લું પદ આપેલું છે અને sn પણ આપેલું છે અને n અને d શોધવો છે. તો શું કરીશું આપણે? તો આપણી પાસે બે સૂત્રો છે. એ બંને સૂત્રોમાંથી ગમે તે એક સૂત્ર આપણે લખીશું એટલે આઈડિયા આવશે. ચલો હું n નું પદ શોધવાનું સૂત્ર લખું છું a + n-1d. જોડે જોડે આપણે સરવાળા માટેનું પણ સૂત્ર લખીએ n/2
પ્લસ n - 1 ની બંને સૂત્રો મેં લખ્યા છે. ચલો કિંમતો મૂકવા પ્રયત્ન કરીએ અહીંયા. તો અહીંયા હું કિંમત લખું છું, ધ્યાન આપજો કે n ની કિંમત લખું છું અહીંયા 62, a એટલે 8, n નથી આપેલું તો n - 1 અને d પણ નથી આપેલું. જો અહીંયા n અને d બંને નથી આપેલું. હવે પ્રશ્ન શું થશે? તો અહીંયા સાદું આપતા જઈએ આપણે. તો 62 અને 8 પ્લસ, ચલો આનો ગુણાકાર કરું છું હું, તો nd માઈનસ d. જો 8 આ બાજુ આવશે 62 - 8 nd માઈનસ d. તે 62 માંથી 8 જાય તો કેટલા બચશે અહીંયા? તો 2 અને 54 બચશે અહીંયા. તો nd માઈનસ d. કઈ વાંધો નહીં, અહીંયા આપણે આ પ્રકારનું સમીકરણ મળે છે. ભલે બે ચલ રહ્યા n અને d, પણ અહીંયા આપણે રવા દઈશું આપણે. હવે આમાં કિંમતો મૂકવા માટે પ્રયત્ન કરીએ. શું થાય છે? ધ્યાન આપો. અહીંયા Sn એટલે કે ટોટલ સરવાળો તમને આપી દીધેલો છે 210. ચલો n પણ નથી આપેલો, n/2. અહીંયા 2a એટલે જુઓ એની જગ્યાએ 8 આપેલા છે એટલે કે 8 લખું છું. n - 1 d પણ નથી આપેલું. જુઓ અહીંયા 210 n/2 શું થાય છે? 8 * 16. હવે આનો ગુણાકાર કરું છું તો nd - d મળે છે. એટલે જુઓ અહીંયા nd - d એની કિંમત, અહીંયા nd - d ની કિંમત છે 54. એ 54 આપણે અહીંયા લખી દઈશું. તો 210 આ બે આ બાજુ આવશે તો અહીંયા n કૌંસમાં 16 વત્તા અહીંયા થશે 54. એટલે આનો ગુણાકાર કરું તો 420. અહીંયા આ બેનો સરવાળો કરું છું એટલે સરવાળો કરીશું તો કેટલા મળશે? અહીંયા મળે છે 70 અને m એટલે કે n = 420 ભાગ્યા 70. તો 7 × 42. તો n ની કિંમત આપણને 6 મળે છે. તો ચલો આપણે n શોધવાનો હતો તો n ની કિંમત આપણને કેટલી મળી? 6 મળી. હવે મારે d શોધવું છે. હવે d શોધવા માટે ઘણા આપણા પાસે આઈડિયા છે કે ભાઈ d શોધવો હોય તો આપણે શું કરતા હતા? તો સામાન્ય તફાવત શોધવો હોય તો આપણી પાસે સૂત્ર હતું કે a2 - a1 a3 - a2. પણ આમાં તો બીજું પદ અને પહેલું પદ પણ નથી. તો થોડુંક વિચારીશું. તો અહીંયા જુઓ પહેલું જે સમીકરણ છે ને એમાં d શોધવો છે. તો n ની કિંમત 6 અહીંયા મૂકી દઈએ આપણે n ની જગ્યાએ તો તમને d મળી જશે. ચલો સમીકરણ 1 માં કિંમત લખીએ. સમીકરણ 1 માં n = 6 મૂકતા એટલે કે 54 એની જગ્યાએ હું 6 લખું છું. ચલો હા 6 પછી d - d એટલે કે ચલો સામાન્ય શું નીકળશે? અહીંયા d નીકળશે તો 6 - 1 એટલે કે 54. અહીંયા થશે કેટલા d? 5d. ધ્યાન રાખજો મેં એની જગ્યાએ કેટલા લખ્યા છે? 6 d અને માઈનસ d. જો હું d સામાન્ય કાઢું તો અહીંયા 6 આવશે, અહીંયા 1 આવશે એટલે કે 5d. અને હવે d = 54/5. તો આ d ની કિંમત મળી. તો આ પ્રકારે આપણે n અને d ની કિંમત મૂકીશું. ત્યાર પછીનો એક દાખલો લઈએ. ચલો 9 નંબરનો દાખલો છે એ હું અહીંયા લઉં છું. તો 9 નંબરના દાખલાની જે રકમ છે એ તમે પાઠ્યપુસ્તકમાંથી વિગત શું આપેલી છે એ તમે લખી. ચલો અહીંયા આપણે શરૂઆત કરીએ. તો એ શરૂઆતની અંદર 9 નંબરનો જે દાખલો છે એની વિગતો હું લખું છું અહીંયા. તો 9 નંબરની વિગતો ચલો લખીએ. કેટલા છે વિચારો? a = 3, n = 8, મતલબ પદો 8 છે. s સરવાળો આપેલો છે 192 આપેલો છે અને હવે આપણે શોધવાનું છે d. વિચારો હવે આની અંદર શું થશે? તો સામાન્ય રીતે આપણે વિચારીશું કે આમાં સરવાળો આપેલો છે એટલે સરવાળાનું જે સૂત્ર છે ને એ આપણે લખીશું. Sn = n/2 કૌંસમાં 2a n - 1d. આ d શોધવાનું છે. જો n આપેલો છે, a પણ આપેલો છે અને આ આપેલું છે 192. મતલબ 8 પદોનો સરવાળો તમને આપેલો છે n. 8 ભાગ્યા 2
અહીંયા ચલો a ની જગ્યાએ હું 3 લખું, n ની કિંમત 8 ઓછા 1 અને d તમારે શોધવાનો થશે. આ બેનો ગુણાકાર કરું અથવા 192 અહીંયા ભાગાકાર કરીશું તો 4 3 દુ 6 આનો ગુણાકાર કરું તો 8d માઈનસ d થશે, એટલે કે અથવા તો 8 માંથી 1 જાય તો સીધા લખી દઈએ, બાદબાકી કેટલી આપશે 7d. ચલો હવે આપણે આગળ જઈએ. 4 નો ગુણાકાર આ કૌંસ સાથે કરું તો 24 અને 7 ચોક 28 24 આ બાજુ આવશે 192 માઈનસ 24 અને 28 ની થશે. ચલો આની બાદબાકી કરીશું આપણે. કેટલી થશે આની બાદબાકી? તો 192 માંથી 24 બાદ કરીએ આપણે તો અહીંયા થશે 8, અહીંયા થશે 10, 12 એટલે કે 8 અને 6 બરાબર. તો અહીંયા મળશે 168. તો ચલો અહીંયા થશે 168 ભાગ્યા 28d. હવે આપણે 28d જે છે એમાં 28 ને અહીંયા ભાગાકાર કરું તો કેટલા થશે? તો અહીંયા d બરાબર 168 ભાગ્યા 28 કરીશું આપણે. જો અહીંયા છે કેટલા ઉડે છે? અહીંયા હું 2 વડે ભાગું તો અહીંયા 14, 2 વડે ભાગું તો 84, 14 પંચું 70, 14 છ 84. તો d બરાબર આપણને જવાબ મળે છે 6. જો બહુ આસાનીથી આપણી પાસે આ પ્રકરણમાં ફક્ત 2 સૂત્રો, ખાલી પરીક્ષામાં તમે લખો ને, એક સરવાળાનું સૂત્ર, nમું પદ શોધવા માટેનું સૂત્ર, અને ખાલી કિંમત લખો ને, કિંમત લખવા પ્રયત્ન કરો તો જવાબ ઓટોમેટિક આવી જશે. એટલે બહુ સહેલું ચેપ્ટર છે. ફક્ત આખા ચેપ્ટરમાં 2 સૂત્રો આપણે બરાબર યાદ રાખીએ અને કોઈ પણ દાખલામાં લખીશું, કિંમતો લખીશું તો જવાબ આવી જશે. ચલો ત્યાર પછી આગળની વાત કરું. એના પછી દાખલા નંબર 4 જે છે એની ગણવાની શરૂઆત કરીએ આપણે. એક સમાંતર શ્રેણી આપેલી છે, જુઓ 9, એટલે કે પહેલું પદ 9 આપેલું છે, બીજું પદ 17 છે, ત્રીજું પદ 25 છે. ના કેટલા પદનો સરવાળો 636 થાય? જુઓ કેટલા પદોનો સરવાળો 636. તો ચાલો અહીંયા આ શ્રેણીની અંદર તમે નક્કી કરો હવે કેટલા પદોનો 1 2 3 4 5 6 7 કેટલા પદોનો સરવાળો 636 થાય? તો અહીંયા આપણને S9 સરવાળો આપી દીધેલો છે 636. હવે આમાં વિચારો, ચલો પહેલું પદ કેટલું છે? a 9. સામાન્ય તફાવત d શું કરીશું? 17 માંથી 9 બાદ કરીએ આપણે તો કેટલા મળશે? 8. અને હવે શોધવાનું શું? કેટલા પદો? 1 2 3 4 5 6 7 8 કેટલા પદો? n શોધવાનું છે. બસ સિમ્પલ સૂત્ર છે સરવાળાનું, કારણ કે સરવાળો આપેલો છે એટલે આપણે એનું સૂત્ર લખીશું S9 બરાબર n/2 કૌંસમાં 2a n - 1b લખીએ આપણે. ચલો આ સરવાળો આપેલો છે તમને, અહીંયા n શોધવાનો ભાગ્યા 2. ચલો 2 એની કિંમત આપણને આપેલી છે શ્રેણીમાં, પહેલું પદ 9, અહીંયા n - 1 અને d જે છે આપણને 8 મળે છે. ચલો હવે શું કરીએ? આ બેને આપણે આ બાજુ ગુણાકાર કરીએ. 636 ગુણ્યા 2, અહીંયા n કૌંસમાં 9 * 18. ત્યાર પછી આગળ હું વાત કરું તો અહીંયાનો ગુણાકાર કરીએ આપણે. શું થશે? બોલો હળો. અહીંયા ગુણાકાર કરીશું તો 8n - 8. ધ્યાન આપો, સાદું કપતા જઈશું. ચલો આનો ગુણાકાર કરીશું તો 6 દુ 12, 1 3 દુ 6 ને 7 અને 1272. ચલો હવે ગુણાકાર કરું છું. જુઓ ધ્યાન આપો, n 18 માંથી 8 જોડ તો 10 + n નો ગુણાકાર કૌંસ સાથે કરીશું તો 1272. કેટલા n થશે? 10n અને 8n નો વર્ગ. જો અહીંયા આપણને n શોધવો છે અને આ પ્રકારનું તમને દ્વિઘાત વાળું એક સમીકરણ બનશે. તો એ સમીકરણ હું લખું છું 8n નો વર્ગ + 10n. આ 1272 પેલી બાજુ જાય તો 1272 બરાબર 0. જો આમાં 8 છે, 10 છે, આ દરેક પદને હું 2 વડે ભાગાકાર કરું છું. ચલો 2 વડે ભાગીશ તો અહીંયા 4n નો વર્ગ થશે, અહીંયા 5n થશે અને અહીંયા 2 વડે ભાગીશું તો અહીંયા થશે 636. હવે જુઓ, અગાઉના ધોરણ 9મા ધોરણમાં આપણને 3 પદ આપેલા હોય તો પૂર્ણ વર્ગ ત્રિપદી અથવા 3 પદ આપ્યા હોય તો એના અવયવ કેવી રીતે પડે
અગાઉના ધોરણમાં આવી ગયેલું છે. આપણે 636 ના એવા ભાગ પાડીશું, 636 ગુણ્યા 4 એના એવા ભાગ પાડીએ કે જેની બાદબાકી 5 થાય. જુઓ અહીંયા આપણે બાજુમાં 4 અને 636 એના ભાગ પાડવાના છે કે જેની બાદબાકી 5 થવી જોઈએ. તો શું કરીશું, એના ભાગ આપણે વિચારીએ. ચલો અહીંયા હું મારા 636 ના ભાગ પાડું છું. તો અહીંયા 6 એ ભાગ કરીશું તો 106. એવી રીતે 4 ગુણ્યા 6, જો આના ભાગ પાડું તો 2 ગુણ્યા 53. તો જુઓ આનો ગુણાકાર કરું તો 6 દુ 12 ગુણ્યા 4 એટલે 48 ગુણ્યા 53. એટલે કે કેટલા થશે? બે ભાગ પડે 48, બીજો ભાગ 53 અને 53 માંથી 48 જાય તો આપણને કેટલા મળશે? 5. તો ચલો એ પ્રકારે લખીએ. 4n નો વર્ગ પહેલો ભાગ છે એમાં 53n એટલે પ્લસ લખીશું, બીજા ભાગમાં માઈનસ લખીશું. 48n માઈનસ 636 બરાબર 0. હવે આપણે આવી પૂર્ણ વર્ગ ત્રિપદી 9મા ધોરણમાં આવતી અને એના ભાગ પાડી અને એના આપણે અવયવો પાડતા. ચાલો આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે? તો અહીંયા નીકળશે n, એટલે અહીંયા થશે 4n 53. તેના અહીંયા આપણે સારું રૂપ આપીશું તો અહીંયા 48 ધ્યાન આપજો. તો 48 આપણે સામાન્ય કાઢીશું તો અહીંયા કેટલા થશે? તો 48 સામાન્ય કાઢીએ આપણે તો અહીંયા n 53 બરાબર 0. તો જુઓ આની અંદર બે ભાગ જે પડ્યા છે, એક 53 અને બીજો ભાગ પડ્યો છે 48. તો શું કરીશું હવે? તો હા જુઓ આમાં કંઈક ભૂલ દેખાય છે આપણને, જોઈએ. તો 4 આમાંથી 48 આપણને સામાન્ય મળે છે. વિચારીએ આપણે કે આમાં હા, તો હવે અહીંયા આપણે આગળ સાદું બાકી. જો અહીંયા આપણે એના બે ભાગ પાડ્યા 634 ગુણ્યા 4, એના બે ભાગ પડી છે 48 અને 53. ચલો હવે આપણે અહીંયા 48 છે અને 636 છે. જો અહીંયા સામાન્ય કેટલા નીકળે છે? તો ફક્ત 4 જ નીકળશે. તો અહીંયા 4 નીકળે આમાંથી તો 12 × 4 = 48, એટલે કે 12n થશે અને અહીંયા થશે 53. બેન હા 12 સામાન્ય નીકળે તો 4n + 53. હવે આનું સાદું રૂપ હું અહીંયા આપું છું તો એક કૌંસમાં 4n + 53 અને બીજા કૌંસમાં n - 12 બરાબર 0. તો હવે આ બંનેની વચ્ચે ગુણાકાર છે તો 4n + 53 બરાબર 0 અથવા n - 12 બરાબર 0. ચલો આનું સાદું રૂપ આપીએ તો n બરાબર -53 × 4 અને n બરાબર 12. તો જુઓ હવે n ની કમ્પેર એટલે શું? કેટલા પદો? હવે પદો હંમેશા પૂર્ણાંક જ હોય, ધન પૂર્ણાંક જ હોય, ઋણ હોઈ શકે નહીં અને અપૂર્ણાંક પણ ના હોઈ શકે. તો આપણે આ જે કિંમત છે એ અસ્વીકાર્ય છે, માટે જવાબ આવશે n બરાબર 12. મતલબ કે આ જે સમાંતર શ્રેણી આપેલી છે એમાં કેટલા પદો હશે? 12 પદો હશે. બરાબર છે. ત્યાર પછીનો એક બીજો દાખલો ગણીએ આપણે. ચલો 6 નંબરનો દાખલો જુઓ તમે. દાખલા નંબર 6 ની અંદર શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. વિગત આપેલી છે પુસ્તકમાં, એની રકમની અંદર એ જોઈશું આપણે. આપણી પાસે ગણવા માટે ફક્ત ને ફક્ત બે સૂત્રોનો જ ઉપયોગ કરવાનો છે. ધ્યાન આપો, 6 નંબરનો જે દાખલો છે એમાં આપેલું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ 17 અને 350 છે. ચલો પ્રથમ પદ એટલે કે 17 એ બરાબર 17. પછી અંતિમ પદને આપણે શું કહીએ છીએ? an કહીએ છીએ. કેટલા આપેલા છે અંતિમ પદમાં? તો 350 આપેલા છે. હવે આગળ શું કહ્યું છે? સામાન્ય તફાવત d હોય
સામાન્ય તફાવત d કેટલો છે અહીંયા 9 તો કેટલા પદ હશે કેટલા પદ એટલે n શોધવાનો છે અને બીજું એનો આપણે એનો સરવાળો Sn શોધવાનો છે ચલો અહીં આપણે હવે ગણતરી કરીએ ધ્યાન આપો પહેલા તો an આપેલું છે Sn શોધવાનું છે તો an આપેલું હોય તો આપણે સૂત્ર કયું વાપરીશું n માં n બરાબર શું લખીશું a n - 1 ચલો an 350 એ કેટલા આપેલા છે 17 n હા n શોધવાનો છે -1 અને b કેટલા આપ્યા છે 9 ચલો 350 17 ગુણાકાર કરીશું 9n - 9 તો 350 17 માંથી 9 જાય તો 8 વધશે અને અહીંયા લખીશું 9n ચલો 8 આ બાજુ આવે 350 - 8 બરાબર 9n થશે આપણે હવે અહીંયા સાદું રૂપ આપીશું આપણે તો 350 માંથી 8 જાય તો 342 અને 9 ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવશે તો 9 વડે અહીંયા ભાગાકાર કરીએ આપણે તો 9 તરી 9 અહીંયા ભાગીએ તો 9 તરી 27 અને 7 વધે અને 9 72 કે 38 આવશે જો આનો ભાગાકાર કરશો ને તમે તો 38 આવશે એની કિંમત આપણને મળી ગઈ અહીંયા 38 ચલો હવે Sn શોધવું છે તો Sn નું સૂત્ર શું છે આપણી પાસે તો Sn બરાબર હા હવે જો આપણે ત્રણ સૂત્રો હતા સરવાળા માટેના આપણે જોયું હતું સરવાળા માટેના જે ત્રણ સૂત્રો હતા એમાં n/2 અને બીજા સૂત્રમાં શું કરતા હતા આપણે પેલું 2a + n - 1b નો તાલક જો છેલ્લું પદ an આપેલું હોય અથવા a ને આપણે l પણ કહેતા આને આપણે l પણ કહેતા તો સીધે સીધું અહીંયા આપણે an લખી દઈશું અને હવે n 38/2 એની કિંમત લખું 17 અને an આપણને આપેલા છે 350 અહીંયા સાદું રૂપ આપું છું બે અહીંયા ભાગાકાર કરું તો કેટલા થશે 19 નું 38 અને આનો આપણે સરવાળો કરીશું તો થશે 367 બસ હવે તો ગુણાકાર કરીએ તો 367 ગુણ્યા 19 367 થશે 63 6 54 ને 6 60 6 9 તરી 27 ને 3 થી 30 એટલે કે 3 7 9 અને 6 એ 6973 મતલબ એનો Sn સરવાળો આટલો થશે જો બંને સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે ચલો ત્યાર પછીનો આગળનો એક દાખલા નંબર લઈએ દાખલા નંબર 7 આવડશે તમને આઠમો દાખલો જુઓ ચલો સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ 14 અને 18 છે તો બીજા પદને પહેલા પદને આપણે a કહેતા તો બીજા પદને શું કહીશું a2 કહીશું ચલો બીજું પદ કેટલું છે તો 14 ત્યાર પછી ત્રીજું પદ કેટલું છે તો 18 ત્રીજું પદ 18 છે ત્યાર પછી તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો n 51 કેટલા પદોનો સરવાળો શોધવો છે આપણે કુલ 51 પદોનો સરવાળો શોધવો છે હવે અહીંયા શું કરીશું કેવી રીતે દાખલો ગણીશું અહીંયા ધ્યાન આપો અહીંયા તમને પ્રથમ પદ આપેલું નથી ધ્યાન આપજો પહેલું પદ નથી આપેલું d પણ નથી આપેલું તફાવત આપણે d ની જરૂર પડશે a ની જરૂર પડશે શું કરીએ આપણે અહીંયા તો અહીંયા જો અહીંયા આપણી પાસે આપણે d માટે શું કરતા હતા કે બીજા પદમાંથી પહેલું બાદ કરતા ત્રીજામાંથી બીજું બાદ કરતા ચલો તો ત્રીજામાંથી a3 - a2 કરીએ એટલે 18 - 14 એટલે કેટલા મળ્યા આપણને 4 સરસ એ શોધવો છે મારે તો એ પણ સૂત્ર હતું કે d એટલે a2 માંથી આપણે શું બાદ કરીશું પહેલું પદ બાદ કરીશું ચલો d આપણને 4 મળે છે a2 14 આપેલા છે ઓછા a ચલો તો કેટલા થશે 4 - 14 બરાબર a માઈનસ a બાદબાકી કરું તો -10 બરાબર a એટલે કે a બરાબર 10 મળે છે જો a મળે છે અહીંયા આપણને b ની કિંમત મળી આ પ્રકારે
વિચારો અહીંયા ડી શોધવા માટે ત્રીજામાંથી બીજું પદ બાદ કર્યું, પછી આપણે એ શોધવો હતો તો એ માટેનું અહીંયા એક સૂત્ર છે કે એ કેવી રીતે શોધી શકાય. તો આ સૂત્રની મદદથી આપણે ડી એટલે કે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ. આપણે પહેલું પદ શોધવું હતું તો પહેલું પદ મળ્યું અને હવે કેટલા પદોનો સરવાળો? 51 પદોનો સરવાળો. તો આપણું જે સરવાળાનું સૂત્ર છે એ લખીશું કે Sn બરાબર n/2 2a n - 1 d. ચલો Sn કેટલા પદો છે? 51. n એટલે 51 લઈશું. અહીંયા એની કિંમત આપણને મળે છે 10. ચલો n, હા n કેટલા છે? તો 51 છે. તો 51 - 1 અને d આપણને મળે છે 4. ચલો આગળ અહીંયા 51 ભાગ્યા 2 લઈશું. 10 દુ 20. 51 માંથી 1 જાય તો કેટલા વધશે? 50. અને 50 ગુણ્યા 4 એટલે આપણને મળે છે 200. એટલે કે 51 ભાગ્યા 2 આ બેનો સરવાળો કરીશ તો 220 થશે અને 2 વડે ભાગીશું તો 110. મતલબ 51 ગુણ્યા 110 આ બેનો હું ગુણાકાર કરું તો કેટલો થશે? અહીંયા ગુણાકાર કરીશું આપણે 5. અહીંયા 1 વડે ગુણાકાર કરું તો 11 1 6 અને 5 એટલે કે અહીંયા Sn બરાબર Sn એટલે 51 પદોનો જે સરવાળો છે 5610 થાય છે. તો જુઓ આવા પણ દાખલા આવે કે જેમાં આપણને d ના આપેલો હોય, a ના આપેલો હોય તો આપણે જાણીએ છીએ કે d એટલે ત્રીજામાંથી બીજું પદ બાદ કરો તો d મળે અને મારે પ્રથમ પદ શોધવું હોય તો પણ d બરાબર બીજામાંથી પહેલું પદ બાદ કરવું. તો બીજું પદ આપેલું છે d આપણે શોધ્યું તો તમને પ્રથમ પદ મળશે અને હવે આપણે સૂત્રની મદદથી ગણી શકાય. ચલો ત્યાર પછી આગળનો એક દાખલો છે 9મો પણ તમને આવડશે. 10 નંબરનો જે દાખલો છે ને એ આપણે જોઈ લો. 10 નંબરના દાખલામાં શું આપેલું છે? તો 10 નંબરનો જે દાખલો છે એની ગણતરી કરીએ આપણે. ચલો 10મો દાખલો બધા પાઠ્યપુસ્તકની અંદર 10મામાં કુલ 2 દાખલા આપેલા છે. એનો એક દાખલો હું ગણાવું છું. 10માનો પહેલો છે કે an બરાબર અહીંયા 3 + 4n આ પ્રકારે એક વ્યાખ્યાયિત કરેલું છે an ને અને સાબિત કરો કે a1 a2 an સમાંતર શ્રેણી બનાવે છે અને પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. ચલો a1 હવે ચલો અહીંયા આપણે n ની કિંમત પહેલું પદ શોધીએ. a1 કેટલા થાય? તો n બરાબર 1 માટે a1 બરાબર 3 કેટલા થશે? તો 3 ને 4 એટલે કે 7. ચલો આમાં કિંમતો n ની મૂકતા જવાની. તો પહેલું પદ કેટલું થશે? તો પહેલું પદ 7. n બરાબર 2 મૂકીએ તો બીજું પદ કેટલું થશે? તો અહીંયા 4 × 2 એટલે કે 8 અને 11. ચલો 3 માટે લઈએ આપણે. 3 માટે a3 બરાબર 3 અહીંયા 4 4 તરી 12 + 3 એટલે કે 15. જુઓ પહેલું પદ 7 બીજું પદ 11 બીજું પદ 15. તો આમ સમાંતર શ્રેણી હવે લખીએ કે આમ સમાંતર શ્રેણી. પ્રશ્ન શું પૂછ્યો છે કે સમાંતર શ્રેણી બનાવે છે. તો ચલો યાદ કરો સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં એ માટે શું કરવાનું? આપણે સામાન્ય તફાવત શોધવાનો અને સામાન્ય તફાવત શોધીશું. d શોધીશું આપણે અને જો d સરખો આવે a2 - a1 a3 - a2 ચલો a2 - a1 એટલે 11 - 7 એટલે 4 a3 - a2 એટલે કે 15 - 11 એટલે 4. અહીં d સમાન હોવાથી જો અહીંયા સામાન્ય તફાવત સરખો આવ્યો માટે જવાબ લખીશું સમાંતર શ્રેણી બનાવે છે. હવે પાછું કહ્યું છે કે એના પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. સરવાળો શોધવો છે ને આપણે કેટલા પદોનો? 15 પદોનો. તો ચલો સરવાળાનું સૂત્ર લખીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2an - 1 કેટલા પદો? તો 15 પદોનો સરવાળો કરવો છે. અહીંયા 15 ભાગ્યા 2. ચલો a પહેલું પદ કેટલું છે? a1 એટલે કે 7
n એટલે કેટલા પદો 15 ઓછા 1 અને d આપણને કેટલો મળે છે તો 4. ચલો કિંમતો 15 ભાગ્યા 2 7 દુ 14 15 માંથી 1 જાય તો 14 અને 14 ગુણ્યા 4 એટલે કે 56. ચલો આ પ્રમાણે હું આગળ લખું અહીંયા તો શું થશે s 15 બરાબર 15 ભાગ્યા 2 અને 56 અને 4 થશે 70. બે ભાગાકાર કરીશું તો 35 અને 35 ગુણ્યા 15 કેટલા થાય તો અહીંયા 35 ગુણ્યા 15 આપણે કરીએ તો 35 17 એટલે 1 5 525 મતલબ કે s 15 બરાબર 525. ચલો તો આ દાખલો છે તમને એક વ્યાખ્યાયિત કરેલું હતું એક સમીકરણ સ્વરૂપમાં આપેલું હતું અને એમાં આપણે m ની કિંમત 1 2 3 મૂકીએ તો તમને પહેલું બીજું ત્રીજું પદ મળે છે. નક્કી કર્યું આપણે કે સામાન્ય તફાવત સરખો છે માટે સમાંતર શ્રેણી બનાવીએ છે અને હવે 15 પદોનો સરવાળો શોધો તો આપણે સૂત્રની અંદર કિંમત લખી. ચલો ત્યાર પછી આગળ 11મો આવશે 12મો દાખલો છે ને એ આપણે જોઈએ. ધ્યાન આપો એના 12મો દાખલો છે એની રકમ પાઠ્યપુસ્તકમાંથી 12મા દાખલાની જે રકમ છે એ તમે જોઈ લો. ચલો દાખલા નંબર 12 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો. પ્રથમ 40 પણ 6 વડે વિભાજ્ય હોય તો ચલો 6 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કઈ તો ચલો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ એક તો પહેલા 6 આવે બોલો 6 પછી 6 દુ 12 6 તરી 18 એમ કરતા કરતા કેટલા પૂર્ણાંકો લેવાના છે તો લખ્યું છે અંદર કે 40 પૂર્ણાંકો એટલે કેટલા પદ થશે 40 પદ સુધી. તો ચલો અહીંયા આપણને સમાંતર શ્રેણી મળી અને હવે એનો સરવાળો કરવો છે તો સરવાળાનું સૂત્ર છે Sn = n/2 n n/2 કૌંસમાં 2a n - 1b. કિંમતો વિગતો લખી દઈએ a બરાબર 6 b બરાબર 12 - 6 એટલે પણ 6 થશે. ચલો n એટલે કેટલા પદ 1 2 3 4 5 6 એમ કરીને કેટલા પદ છે 40 પદ છે. ચલો તો હવે આપણે આમાં કિંમતો લખવા જઈએ તો 40 પદોનો સરવાળો કરવાનો છે આપણે. તો અહીંયા કિંમતો લખો જુઓ 2 અહીંયા 6 n ની કિંમત લખીશું આપણે 40 ઓછા 1 અને d કેટલા છે તો 6. કિંમતો લખીએ તો અહીંયા ભાગાકાર થશે 20 6 દુ 12 અહીંયા 39 ગુણ્યા 6 કરીએ 234. સાલું બાકી આનો સરવાળો કરીએ તો 6 4 અને 2 અને હવે આપણે આને ગુણાકાર કરીશું તો કેટલો થશે 6 દુ 12 1 8 9 મતલબ કે 40 પદોનો સરવાળો 4920. જો આમાં પણ એક સરવાળાનું સૂત્ર લખ્યું છે પણ ફક્ત અહીંયા એવું કહ્યું હતું કે 6 વડે વિભાજ્ય હોય તો 6 વડે વિભાજ્ય સંખ્યાઓ 6 12 18 કેટલા પદ સુધી લેવાની છે 40 પદ સુધી. આપણે બધી લખવાની નથી પણ કુલ પદ 40 પદ કયા છે એટલે n બરાબર 40 થશે. ચલો ત્યાર પછી આગળ બીજા દાખલાઓની ગણતરી કરીએ. 13મો પણ એવો છે જુઓ 8 ના પ્રથમ 15 ગુણિત. ચલો 8 ના ગુણિત કેટલા લેવાના 15 તો 8 1 8 8 2 16 8 તરી 24 અને પછી કેટલા પદ 15. તો એક દાખલો આ પ્રકારે તમે ગણી શકશો. ચલો 14 નંબરનો દાખલો છે એની આપણે ગણતરી કરીએ તો 14 નંબરનો જે દાખલો છે એની હું વાત કરું એની વિગતો જોઈ લો શું કહ્યું છે એમાં આપણને વિશ્વાસ છે આપણે એક આત્મવિશ્વાસ હોવો જોઈએ કે આ દાખલાઓની અંદર બે સૂત્ર સિવાય કશું જ આવશે નહીં. એ બે સૂત્રનો જ ઉપયોગ કરવાનો હશે. તો જોઈએ આપણે 14 નંબરનો જે દાખલો છે એમાં શું કહ્યું છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો. જુઓ 0 અને 50 વચ્ચેના અયુગ્મ એટલે એકી સંખ્યાઓ. ચલો કઈ થશે 0 અને 50 વચ્ચે
તો જુઓ પહેલા 1 3 5 અને છેલ્લી સંખ્યા આવશે 49. જુઓ 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો 1 3 5 એમ કરતા કરતા 49 આવી. ચલો આપણને એક શ્રેણી સમાંતર શ્રેણી મળી. હવે એનો સરવાળો કરવાનો, આનો સરવાળો કરવાનો છે 1 3 5 7 9 એમ કરતા કરતા. પણ આપણે જો એ રીતે નહીં કરીશું. આપણા પાસે સૂત્ર છે કે Sn બરાબર n/2. હવે અહીંયા લખીશું 2an-1d. જો સૂત્ર તો લખી કાઢ્યું, પણ હવે વિગતો લખી. a બરાબર 1, d બરાબર 3 ઓછા 1 એટલે 2. ચલો હવે n પ્રશ્ન થશે n એટલે કે પદો કેટલા છે તો આપેલા જ નથી. શું આપેલું છે? હા, છેલ્લું પદ આપેલું છે 49. એટલે કે n જેને કહીશું આપણે, આપણને 49 આપેલું છે. ચલો આ સૂત્રમાં આપણે n ની કિંમત તો કેવી રીતે લખીશું? તો n શોધવા માટે આપણી પાસે કેવું સૂત્ર હતું? શરૂઆતનું સૂત્ર કે સમાંતર શ્રેણીનું nમું પદ કેવી રીતે શોધાય? જેને હું an બરાબર a n-1d. આના પછી હું n શોધી કાઢું અને પછી આમાં કિંમત આપણે લખીએ. ચલો an જો છેલ્લું પદ આપણે આપેલું છે 49. અહીંયા હું 49 લખું છું. a બરાબર 1 n-1 અને d કેટલા છે તો 2. સાદું રૂપ આપીશું આપણે તો 1. ચલો આનું ગુણાકાર કરું તો 2n - 2. ચલો 49 - 2 + 1 એટલે -1 + 2n - 1. આ બાજુ આવશે 2n બરાબર 50 એટલે n બરાબર 25. જુઓ ઘણા દાખલાઓમાં n શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. હવે n ની કિંમત આવી ગઈ પછી આપણે આમાં કિંમત લખી દઈશું. જુઓ હવે આમાં કિંમત લખવા જઈએ આપણે n એટલે કેટલા પદો? 25 પદોનો સરવાળો કરવાનો છે. તો 25 ભાગ્યા 2. હવે તમને પ્રશ્ન થશે કે અહીંયા an છેલ્લું પદ આપેલું છે. છેલ્લા પદને આપણે શું કહેતા હતા? એને l પણ કહેતા હતા. તો પછી આપણે આ સૂત્ર નહીં લખીએ. આપણી પાસે બીજું પણ એક સૂત્ર હતું. એ સૂત્રનો ઉપયોગ કરીશું. કયું હતું? તો a આપણે an અથવા તો l લખતા. હવે ડાયરેક્ટ અહીંયા કિંમત લખું છું 1 અને an આપણને કેટલા આપેલા છે અહીંયા? 49. અને હવે s 25 બરાબર 25 ભાગ્યા 2 ગુણ્યા 50. અહીંયા છેદ ઉડાડીશું તો 25 અને 25 ગુણ્યા 25 એટલે કે એનો ગુણાકાર થશે 125 થશે. તો આ પ્રકારે 14મો દાખલો પણ ગણી શકાય. ચલો ત્યાર પછી 15 16 17 આમાંથી આપણે એક દાખલો લઈશું અને બધા જ જે દાખલા છે ને એમાં તમને સમાંતર શ્રેણી એક તો મેળવવી પડશે અને મેળવ્યા પછી આપણે કતો આ સૂત્રનો ઉપયોગ કરીએ કતો આ સૂત્રનો ઉપયોગ કરીએ. જવાબ આવી જાય. ચલો એક 16મો દાખલો છે ને એ ગણી લઈએ. તો 16 નંબરનો દાખલો છે એ જોઈએ આપણે. 16 નંબરના દાખલાની અંદર જોઈશું આપણે શું આપેલું છે. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો. એટલે તમને અત્યારે ખબર પડી કે 7 ઇનામો આપવાના છે એટલે 7 પદો હશે. કુલ 700 ની જોગવાઈ કરવાની છે. ચલો 7 ઇનામો. દાખલા તરીકે એક વિદ્યાર્થીને 50 રૂપિયા આપ્યા, બીજાને 70 આપ્યા, 90 આપ્યા, 100 રૂપિયા આપ્યા. બધાનો સરવાળો તમને આપી દીધેલો છે. કુલ 700 રૂપિયા આપવાના. એનો મતલબ કે 7 પદોનો સરવાળો. તો 700 રૂપિયા જે છે ને એ અહીંયા આપણને ખબર પડી કે 7 પદોનો સરવાળો કેટલો છે? 700 થશે. હવે પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય શું થશે? પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતો 20 ઓછું હોય તો 7 ઇનામો છે. તો પહેલું ઇનામ ધ્યાન આપજો. પ્રથમ ઇનામ જે છે એને આપણે A કહીશું. ચલો એના પછી બીજું ઇનામ. હવે વાક્ય વાંચીએ આપણે. પ્રત્યેક ઇનામ એના આગળના ઇનામ કરતો 20 ઓછું છે. ધારો કે આ 100 રૂપિયા હોય તો એનાથી આ 20 ઓછું કેટલું થશે? આ 80 થશે. તો અહીંયા શું કરીશું આપણે? આ A હોય તો આ કેટલું થશે? A - 20 થશે. ત્રીજું ઇનામ કેટલું થશે? તો
તો ત્રીજું ઇનામ જે છે આના કરતા 20 ઓછું થશે તો એ ઓછા 40 થશે. તો એવી રીતે 1 2 3 એવા 7 ઇનામો છે. તો આપણે સમાંતર શ્રેણી કઈ મળે છે? તો ચલો સમાંતર શ્રેણી અહીંયા a ઓછા 20 a ઓછા 40 આ શ્રેણી કેટલા પદ થશે? તો 7 પદ સુધી, કારણ કે 7 ઇનામો છે. ચલો હવે આપણે વિગતો લખીએ. એનું પહેલું પદ a થશે. ધ્યાન આપજો. તો અહીંયા પ્રત્યેક ઇનામની રકમ મતલબ કે આપણે a શોધવાનો છે. તો ચલો પહેલું પદ a થશે. હવે આનો સામાન્ય તફાવત કેટલો થાય? જુઓ સામાન્ય તફાવત આમાંથી આ બાદ કરીશું. જે આપણે જાણીએ છીએ આના કરતા આ 20 ઓછું છે તો સામાન્ય તફાવત -20 થશે. એનું પહેલું પદ a1 a થશે. d n કેટલા પદ છે? 7 પદ છે. તો ચલો હવે આપણે અહીંયા આપણે પેલું જે n વાળું જે સૂત્ર સરવાળો આપેલો છે 700 તો આપણે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીશું. તો Sn બરાબર શું લખીશું? n/2. ત્યાં આપો અહીંયા n/2 કૌંસમાં 2a n-1 d કિંમતો લખીશું. આપણે કેટલા પદો છે? આવા 7 પદો. એનો સરવાળો અહીંયા આપી દીધેલો છે 700 રૂપિયા. n એટલે 7 ભાગ્યા 2. ચલો 2a એ શોધવાનો છે. n એટલે 7 ઓછા 1 અને d આપણે જાણીએ છીએ કે -20 આવે. જો અહીંયા ભૂલ ના કરતા -20 આવે. આ 100 હોય તો આ 80 થાય. આપણે 80 માંથી 100 બાદ કરો એટલે -20 આવે. આમાંથી આ બાદ કરીશું. ચલો સાદું રૂપ આપો અહીંયા. તો 700 7 ભાગ્યા 2 અહીંયા 2a. ચલો આનો ગુણાકાર 7 માંથી 1 બાદ કરીએ તો 6 અને 6 ગુણ્યા -20 એટલે -120 થશે. ચલો હવે આ બાજુ આપણે એનું સાદું રૂપ આપીશું. વિચારો હવે આગળ શું કરવાનું સાદું રૂપમાં આપણે? જો હવે આપણે આનો ગુણાકાર આની સાથે કરીએ. 700 ગુણ્યા 2 અહીંયા હું સીધા લખું છું 1400. પેલી બાજુ 7 કૌંસમાં 2a -120. ચલો અહીંયા ગુણાકાર કરું છું. 7 વડે ગુણીએ તો 14 12 840 આ બાજુ આવે. તો ચલો અહીંયા +840 બરાબર 14. આનો સરવાળો કરું તો 2240 અને 14 વડે ભાગાકાર કરીશું. તો અહીંયા a બરાબર કેટલા મળશે? જો 2 વડે ભાગીશું આપણે તો 2 7 2 1120. 7 વડે ભાગીશું તો 7 વડે ભાગાકાર કરી જુઓ તો 7 * 7 7 * 6 = 42. હા ભાગાકાર કરજો 1120 / 7 તો તમને 140 જવાબ મળશે. અને હવે આપણે પ્રત્યેક ઇનામની રકમ શોધવી છે કે પહેલું ઇનામ એની રકમ કેટલી હશે? મતલબ કે આપણે એ શોધવાનું હતું. એની કિંમત આવી તો હવે જવાબમાં જે પ્રથમ ઇનામ એ હતું એની કિંમત આવી 160. એ જ રીતે બીજું ઇનામ આપણે કેટલું હતું? a ઓછા 20 એટલે કે 160 ઓછા 20 બરાબર 140. એ જ પ્રકારે ત્રીજું ઇનામ એટલે કે a ઓછા 40 એટલે કે 160 ઓછા 40 એટલે 120. આ પ્રકારે ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું શોધી શકાય છે. ત્યાર પછી હવે આપણે છેલ્લા 17 18 19 ને 20 ચાર દાખલા બાકી છે એ જોઈએ. કે પહેલા તમે બરાબર અને ખાસ વિડિયો જોતા વખતે વિડિયો સ્ટોપ કરી આખો દાખલો ધ્યાનથી એનો અભ્યાસ કરી અને પછી જાતે નોટબુકની અંદર ગણવા માટે પ્રયત્ન કરશું. ચલો ત્યાર પછીનો આગળનો દાખલો આપણે જોઈએ.